નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાલી તાલુકાના નાદરી ગામના મહિલા સરપંચ દ્વારા અચાનક રાજીનામું આપતા લોકોમાં ચાલી રહેલા અનેક તર્ક વિતર્કો। નાદરી ગામની સરપંચની મુદતમાં હજુ અંદાજે 1.5 વર્ષ બાકી છે, ત્યારે અચાનક રાજીનામું આપી દીધું હતું। ત્યારે વડાલી તાલુકા પંચાયતના કહેવા પ્રમાણે એક સપ્તાહ પહેલા નાદરી ગામના અરવિંદભાઈ વણકર ગામના વ્યક્તિ સરપંચની ચૂંટણી સમયે નાદરી ગામના મહિલા સરપંચ દ્વારા પોતાના બાળકો મુદ્દે ખોટું પંચનામું કર્યાનો આક્ષેપ સાથે વડાલી તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું હતું। વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી પિંકીબેન ચૌધરી દ્વારા નાદરી ગામના સરપંચના રાજીનામા પાછળ સત્ય શું છે તે માટે તપાસના આદેશો આપ્યા છે। ત્યારે નાદરી ગામના નાગરિક દ્વારા સરપંચ વિરુદ્ધ અરજી આપવા અને સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું, આ કેવો સંયોગ છે કે પછી કાયદાની કલમોથી બચવા માટે આપ્યું રાજીનામું? વડાલી તાલુકાની જનતાના મુખે ચાલી રહેલી ચર્ચાઓએ આ બાબતે જોર પકડ્યું છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। સરપંચે કાલે અમને રાજીનામું આપ્યું છે એમની નાદુરસ્ત તબિયતને કારણે અને સરકારના અલગ વિવિધ પ્રોગ્રામમાં હાજર ના રહી શકે એ કારણ જણાવીને, એટલે હવે અમે અમારી પ્રોસેસ મુજબ એમની સહીને વેરિફિકેશન માટે તલાટીશ્રીને પત્ર પાઠવેલ છે કે એમની સાઇન એ પોતે જ કરેલી છે, એના માટેની આગળની કાર્યવાહી કરેલી છે। આ બાબતે સરપંચ વિરુદ્ધ કોઈ અરજી થયેલી હતી પહેલાં, પટેલ પરમાર પણ અરવિંદભાઈ સમથિંગ કંઈ નામ હતું, અરવિંદભાઈ કરીને એમણે કોઈ અરજી કરી હતી, એના અનુસંધાને અમે તપાસ આપી હતી વિસ્તરણ અધિકારીશ્રીને। એકાએક સરપંચ દ્વારા રાજીનામું આપવું, હવે અગાઉ તેમનું 3.5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો, તેમને આ જે આક્ષેપો થઈ રહ્યા છે કે 3 સંતાનો છે, તો આ બાબતે હવે પછી શું કાર્યવાહી થશે? એટલે હવે એ તપાસનો વિષય છે। હવે એના વિરુદ્ધ ફરીથી કોઈ અરજી કે એવી આવે કે આ રીતના આ લોકોને બાળક હતા અને આ 3 વર્ષની એમને સત્તા ભોગવી છે, તો એ પછીનો વિષય છે, એના વિશે હું અત્યારે કશું